દર્શક મિત્રો, જ્યારે પણ આપણે વેઇટ લોસની વાત કરીએ છીએ ને એની સાથે જે આપણી જે બનતી શારીરિક સમસ્યાઓમાં આપણે હંમેશા જોયું છે કે આપણા એક સમસ્યાઓમાં જે આપણા પ્રશ્નો સમસ્યા લગાતાર અમને મળી રહ્યા છે, ત્યારે આજે આપણે એવી વાત કરીશું કે એક શરીરના શુદ્ધિકરણ માટે આપણે વર્ષમાં એકવાર ઘરના ખૂણે ખૂણેથી, ખાસ કરીને મહિલાઓ તો વધારે મેં જોયું કે ખૂણે ખૂણેથી એક સફાઈ કરતા હોય છે અને એ સફાઈનું ધ્યાન રાખતા હોય છે. પણ એ જ રીતે જો શરીરનું શુદ્ધિકરણ જો એક વર્ષમાં જો કરવામાં આવે તો જે એક ડિટોક્સિફિકેશનની જે પ્રક્રિયાથી જે શરીરમાં શુદ્ધિકરણ બની રહે અને એક શરીર સ્વસ્થ બની રહે એ માટેના જે પ્રયત્નો છે એની માટે આજે આપણે ચર્ચા કરીશું. જે સવાલો હતા તો ક્યાંક ને ક્યાંક આપણે નિધિબેન વાત કરીશું પંચકર્મની. તો પંચકર્મમાં આ બધી પ્રક્રિયાઓ કેવી રીતે છે, પંચકર્મ શું છે, એના પ્રકાર કેટલા છે અને એ કોણે કરાવવું જોઈએ વર્ષમાં, કોણે નહીં, અને એના ફાયદાઓની વાત કરીશું. એને કેવી રીતે ટ્રીટમેન્ટ થતી હોય છે, એમાં કેટલો સમય લાગતો હોય છે, આ દરેક પ્રકારના જે આપના સવાલો હોય છે એને લઈને આજે આપણે ડૉક્ટર નિધિબેન સાથે સવાલ કરીશું. તો થોડું જાણી લઈએ પહેલાં કે આ પંચકર્મ શું છે, એના પ્રકારો કેટલા છે, એ કોણે કરાવવું જોઈએ અને સ્લિમ એન્ડ સ્માઇલમાં જે ટ્રીટમેન્ટ થઈ છે થોડી એની બી વાત કરીશું. સૌપ્રથમ તો વાત કરીએ તો પંચકર્મ. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે. એક છે સમન ચિકિત્સા પદ્ધતિ અને બીજી છે શોધન ચિકિત્સા પદ્ધતિ. સમન એટલે કે જે લોકો એક્યુટ મોડમાં આવે છે, પેશન્ટ જ્યારે એક્યુટ કન્ડિશનમાં આવે છે ડિસીઝને લઈને કે તરત જ મને થોડાક જ દિવસમાં આ તકલીફ થઈ છે, અથવા તો જે લોકો હેલ્થ કોન્શિયસ છે, સતત એક્સરસાઇઝ, ડાયટ, લાઇફસ્ટાઇલનું ધ્યાન રાખતા હોય છે, કે જે લોકોની અંદર બોડીમાં ટોક્સિનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, તેવા લોકોને માત્ર ને માત્ર ડાયટ અને મેડિસિન આપવામાં આવે તો પણ તેમનો ડિસીઝ રિવર્સ થતો જોવા મળે છે. તેનાથી ઉલટું જે લોકો મોડરેટ અથવા તો ક્રોનિક કન્ડિશનમાં આવતા હોય છે, કે જે ઘણા વર્ષો જૂની મને આ બીમારી છે પરંતુ તે મળતું નથી, અને જે લોકો હેલ્થ પ્રત્યે બિલકુલ બી અવેર નથી હોતા, તે લોકોની લાઇફસ્ટાઇલથી માંડીને, ડાયટ સ્ટાઇલથી માંડીને ઓવર સ્ટ્રેસ હોય છે, અને કહીએ તો ટોક્સિન બહુ વધારે પ્રમાણમાં તે લોકોના બોડીમાં જોવા પડતા હોય છે. તો આવા લોકો જ્યારે અમારી પાસે કોઈ પણ ડિસીઝ અથવા તો કોઈ પણ કમ્પ્લેન સાથે આવતા હોય છે તો તે લોકોમાં સૌપ્રથમ અમારે ડિટોક્સિફિકેશન કરાવવું પડતું હોય છે, અને આ ડિટોક્સિફિકેશન પ્રોસિજર જ પંચકર્મ છે. આયુર્વેદમાં પંચકર્મ એ મુખ્ય ડિટોક્સિફિકેશન માટે કરવામાં આવેલું છે, અને તેના મુખ્ય 5 પ્રકાર છે: વમન, વિરેચન, બસ્તી, નશ્ય અને રક્તમોક્ષણ. હવે જ્યારે પેશન્ટ અમારી પાસે આવતું હોય છે ત્યારે એવું કહેતું હોય છે કે મારે પંચકર્મ કરાવવું છે, તો મારે કેવી રીતે કરાવવું, તેમાં શું હોય છે. લોકોને આજે પંચકર્મ શું છે એ એકચ્યુઅલ ખ્યાલ નથી, પણ પંચકર્મ એક ડિટોક્સિફિકેશન થેરાપી છે તેવું ખ્યાલ છે. પરંતુ જ્યારે એવું કહેતા હોય છે કે મારે પંચકર્મ કરાવવું છે, તો આ 5 કર્મ એવા છે કે બધામાં જ બધા કર્મ કરવા તે જરૂરી હોતું નથી. ક્યારેક કોઈનામાં 1, કોઈનામાં 2, તો 2 થી વધારે ક્યારેક કર્મ કરાવી શકાય છે, પરંતુ તે એકચ્યુઅલ ડિસાઇડ કરે છે ડૉક્ટર, કે જે ત્યાંના આયુર્વેદિક નિષ્ણાંત છે તે તેમની પ્રકૃતિ પ્રમાણે, તેમને થતી તકલીફ પ્રમાણે ડાયગ્નોસિસ પર જતા હોય છે, ને તેમનામાં કયું પંચકર્મથી સારું રિઝલ્ટ મળી શકે તેના પરથી તેમને કયું પંચકર્મ કરાવવું જોઈએ તે ડિસાઇડ કરતા હોય. તો આપણે સુપરફિશિયલ વાત કરીએ પંચકર્મની, તો વમન કર્મ સૌપ્રથમ તો વાત કરીએ કે જે લોકોને અમ્બિલિકસથી ઉપરના ડિસીઝ એટલે કે છાતીની વાત કરીએ તો શ્વાસ, દમ, અસ્થમા, રેસ્પિરેટરી ડિસઓર્ડર, ડાયાબિટીસ છે, થાઇરોઇડાઇટિસ છે, જે લોકોને બોડીમાં વધુ પ્રમાણમાં કફનું પ્રમાણ વધારે હોવાના કારણે ઇન્ડાઇજેશન છે, અરુચિ છે, જે લોકોને ભૂખ પ્રોપર નથી લાગતી, તેવા લોકોમાં આયુર્વેદિક મેડિસિન્સ કે જે વોમિટિંગ કરાવનારી મેડિસિન્સ છે તે તેમની પ્રકૃતિ પ્રમાણે આપવામાં આવે છે, અને થેરાપ્યુટિક વોમિટિક નિષ્ણાંતની અંડર ઓબ્ઝર્વેશનમાં કરાવવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો વિરેચન. વિરેચન એ ખૂબ અગત્યની ડિટોક્સિફિકેશન પ્રોસિજર છે, અને તે ઘણા લોકોમાં ઇઝીલી કરાવી શકાય છે. એને સાદી ભાષામાં આપણે કહીએ તો થેરાપ્યુટિક ડાયરિયા કહી શકીએ, કે જે અમ્બેલિકસથી નીચેના ઓર્ગન્સમાં જ્યારે સ્વેલિંગ છે,
અથવા તો વધુ પડતા પિત્તના કારણે બોડીમાં હીટનું પ્રમાણ જ્યારે વધારે હોય છે ત્યારે આંખની બળતરા થતી હોય, પગમાં બળતરા થતી હોય, રિકરન્ટ યુટીઆઈ થતું હોય, યુરિનમાં બળતરા થતી હોય, પીસીઓડી હોય જે લોકોને, જે મહિલાઓમાં પીએમએસ ચેન્જીસના કારણે હોર્મોન ડિસ્ટર્બ હોય અને સ્ટ્રેસ રહ્યા કરતો હોય, મૂડ સ્વિંગ થયા કરતું હોય, કારણ વગરનો ગુસ્સો આવતો હોય, ઘણી જે મેનોપોઝ કન્ડિશનમાં લેડીઝને એવું થતું હોય કે થોડી વાર માટે પરસ્પિરેશન ફીલ થતું હોય, તો આ દરેક કન્ડિશનમાં જ્યારે અમે વિરેચન કરાવતા હોઈએ છીએ ત્યારે ખૂબ ફાયદા મળતા હોય છે. તેમાં અમે ટોક્સિન્સને લ્યુબ્રિકન્ટ કરી અને ઇન્ટેસ્ટિનમાં માઇગ્રેટ કરવાના હોતા હોય છે અને પછી અગેઇન તેમની પ્રકૃતિને સૂટ થતી હોય તે પ્રમાણે વિરેચનની ઔષધિ આપી અને થેરાપ્યુટિક ડાયરિયા કરાવીને ડિટોક્સિફિકેશન કરાવી શકાતું હોય છે. તે જ રીતે બસ્તી ટ્રીટમેન્ટ એટલે કે થેરાપ્યુટિક એનિમા, જે લોકોને હોલ બોડીમાં વાયુનું પ્રમાણ વધારે હોય અને વાયુના વધારે પ્રમાણને કારણે આર્થરાઇટિસ છે કે જોઈન્ટ પેઇન છે, વધુ પડતી ડ્રાયનેસના કારણે સ્કિન હેર ડ્રાય થવા, વધુ પ્રમાણમાં તેના કારણે સ્ટ્રેસ રહેવો અને જે લોકોમાં ફરતોવા કહી શકાય, ગઠિયોવા કહી શકાય, તે પ્રમાણેની તકલીફો હોય છે ત્યારે અમે અલગ અલગ તેની પ્રકૃતિ પ્રમાણેના ઓઇલ અને ઉકાળાના એનિમા આપતા હોઈએ છીએ અને તે પણ ડ્યુરેશન અગેઇન પેશન્ટને કેવી કમ્પ્લેન છે, કેટલા ટાઈમથી તેને તકલીફ છે તેના પરથી ડિસાઇડ કરતા હોઈએ છીએ. તેની સાથે જ વાત કરીએ તો નશ્ય આયુર્વેદ પ્રમાણે ઉધ્વજત્રુગત વિકારો એટલે કે આપણા ક્લેવિકલ બોનથી ને સાદી ભાષામાં કહીશ તો ગરદનથી ઉપરના જે પણ ડિસીઝ છે તે બધા માટે રામબાણ છે તેવું કહી શકાય. જે લોકોને હેરફોલ વધારે પ્રમાણમાં છે, સ્કિન ઇસ્યુ છે, જે લોકોને હોર્મોનલ બેઝ ખૂબ વધારે પ્રમાણે ડિસ્ટર્બન્સ છે, સ્ટ્રેસ લેવલ જે આજકાલ બધાને જ રહેતું હોય તો આપણે ઘરમાં ઘરગથ્થુ બી કહેતા હોઈએ કે ગાયના ઘીના 2 ટીપા તમે રેગ્યુલર નાખો અને નશ્ય ટ્રીટમેન્ટ કરો તો તમને ચોક્કસથી ફાયદા થાય છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે નાસાહી શીર્ષો દ્વારમ, કે જે નશ્ય થ્રુ આપણે જે પણ ટ્રીટમેન્ટ કરીએ છીએ એ અગેન આપણને બ્રેઇન પર સીધી ઇફેક્ટ મળે છે. એટલે જે લોકોમાં મેમરી લોસ જોવા મળતો હોય તે લોકોમાં નશ્યની ખૂબ સારી ઇફેક્ટ હોય છે. અત્યારે નાની ઉંમરથી જોવા મળતું હોય છે કે નાની નાની વસ્તુ ભૂલી જવી તે ખૂબ વધારે જોવા મળતું હોય છે, તો ત્યારે પણ અમે ગાયના ઘીનું નશ્ય ઘરે રેગ્યુલર આપીએ છીએ તો તેનાથી ખૂબ સરસ ફાયદો થતો હોય છે. અને છેલ્લે વાત કરીશું રક્તમોક્ષણની. રક્તમોક્ષણ એ સ્કિન ડિસીઝ માટે મુખ્યત્વે ટ્રીટમેન્ટ છે. સ્કિન ડિસીઝ અને આર્થરાઇટિસમાં તેના ખૂબ સરસ ઉપાયો છે અને તે લોકલાઇટ કરવામાં આવે છે કે જે લોકોને કોડ છે, સોરાઇસિસ છે, એક્ઝિમા છે, બ્લડમાં જ્યારે ટોક્સિન કોઈ જગ્યાએ બ્લોક થઈ અને સ્કિન ડિસીઝમાં કન્વર્ટ થાય છે ત્યારે ત્યાં લોકલાઇટ અમે બ્લડ લેટિંગ કરાવી અને ડિટોક્સિફિકેશન કરાવતા હોઈએ છીએ અને તેનાથી ખૂબ ફાસ્ટ રિકવરી આવતી હોય છે અને ઘણો જલ્દી ફાયદો સ્કિન ડિસીઝમાં પેઇનમાં જોવા મળતો હોય છે. તો આ રીતે પંચકર્મ એ અલગ અલગ 5 ચિકિત્સા પદ્ધતિથી થતી હોય છે અને તે કોને કઈ થેરાપી કરાવવી જોઈએ તે ડૉક્ટર ડિસાઇડ કરતું હોય છે અને તે ખૂબ અગત્યનો ફાળો આપે છે તેમાં. બિલકુલ. નિધિબેન, તમે ખૂબ સુંદર વાત કરી અને આપણે કહ્યું કે જે પંચકર્મમાં જે 5 જે પ્રક્રિયાઓ છે એ ઉપરાંત પણ જે અધર્સ પ્રક્રિયાઓ છે, જે જાનુ બસ્તી છે કે કટી બસ્તી છે કે નેત્ર તર્પણ પણ છે, ગ્રીવા બસ્તી પણ આઈ થિંક કદાચ આવતી હોય છે તમારા, તો આ બધી બાબતો છે એ ક્યાંક એ જબરદસ્ત એના ફાયદા હોય છે. પણ આપણી પાસેથી એ જાણવું છે કે જે લોકોને કરવાનું હોય તો તમે સજેસ્ટ કરતા હોય છે કે ભાઈ તમારે આ પ્રક્રિયા કે આ પ્રોસેસ કરવી પડશે, પણ એમાં કેટલો સમય લાગશે, એ લોકોને કેટલો સમય એને સ્પેન્ડ કરવો પડશે અને અલગ અલગ જે પ્રક્રિયાઓના જે એક ખાસ અસરોની વાત છે તો એમાં કેટલો ફાયદો થતો હોય? પહેલું તો કેટલો સમય લાગશે તેના માટે પર્ટિક્યુલર જે પેશન્ટ આવતું હોય છે તેનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે, તેનું ડાયગ્નોસિસ થતું હોય છે, તે કયા મોડમાં છે, એક્યુટ મોડમાં છે, મોડરેટ મોડમાં છે કે ક્રોનિક મોડમાં, તેના પરથી તેની ડ્યુરેશન નક્કી થતી હોય છે.
પંચકર્મનો સમયગાળો જો તમે પ્રાઇમરી બેઝ પર ચાલો તો બી 15 દિવસથી કરીને 75 દિવસ સુધીની એક સામાન્ય તમને ટાઈમ કહી શકાય કે જે લોકો એક્યુટ મોડમાં પણ આવે છે તો તેને 15 દિવસનો સમય લાગતો હોય છે. જે લોકોમાં વધુ પ્રમાણમાં તકલીફ છે, જે લોકોને ક્રોનિક કન્ડિશન છે અને ઘણા વર્ષોથી તકલીફ થઈ રહી છે તો તેને 75 દિવસ સુધી પણ આ પ્રોસિજર લંબાઈ શકાતી હોય છે. એના સિવાય આપણે વાત કરીએ તો ઉપકર્મોની, કે જેમાં જાનુબસ્તી છે, ગ્રીવાબસ્તી છે, કટિબસ્તી છે, શિરોધારા છે, શિરોપીચું છે, અભ્યંગ છે, સ્વેદન છે, તે બધા જ ઉપકર્મો પણ ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે. અને લોકલાઇટ ટ્રીટમેન્ટની વાત આવતી હોય છે કે જે એક્સટર્નલ લ્યુબ્રિકેશન થેરાપીની વાત આવતી હોય છે તેમાં તેનો ખૂબ સારો એવો રોલ હોય છે. ઘણા અમારે સર્વાઇકલ સ્પોન્ડલાઇટિસમાં ગ્રીવાબસ્તીથી ક્યોર થયેલા પેશન્ટ જોવા મળે છે. તો ઘણાને જ્યારે ની રિપ્લેસમેન્ટની વાત આવતી હોય છે ત્યારે અમે ખાલી 15 દિવસની જાનુબસ્તી પણ આપતા હોઈએ છીએ તો તેને ની રિપ્લેસમેન્ટની જરૂર નથી પડતી અને તેના સાંધામાં નેચરલ લ્યુબ્રિકેશન ત્યારે થઈ જતું હોય છે. અને તેની સાથે જ નેત્રતર્પણ, કે જે લોકોને આંખમાં ચશ્મા છે, જે લોકોનું વિઝન બ્લર છે, ડ્રાય આઈ સિન્ડ્રોમ છે, તે લોકોમાં અક્ષિતર્પણ ખૂબ સારો રોલ કરતું હોય છે. આ રીતે ઉપકર્મનો પણ ખૂબ અગત્યનો ભાગ છે કે જે એક કર્મ એટલું બધું ઇફેક્ટિવલી વર્ક કરતું હોય છે. તો એ બધા જ એક્સટર્નલ ઉપકર્મો પણ અમે સારી રીતે કરાવતા હોઈએ છીએ અને સ્લીમ એન્ડ સ્માઇલ આયુકેરમાં આ બધી જ ટ્રીટમેન્ટ થતી હોય છે અંડર ઓબ્ઝર્વેશનમાં અને તેના ખૂબ સારા ફાયદા મળતા હોય છે. ડૉક્ટર નિધિબેન, તમે જે બીજા ઉપકર્મોના પ્રકારોમાં જે એની પ્રક્રિયાને લઈને જે પ્રોસેસમાં જે તમે એક વાત કરી કે એમાં તમે છેલ્લે શિરોધારાની પણ વાત કરી અને કટિબસ્તી, આ બધી બાબતો, પણ એમાં ક્વેશ્ચન્સ એવા પણ થતા હોય છે કે આ જે બાબતો છે એ કઈ ઋતુમાં કરવી જોઈએ, અથવા તો ઘણા લોકોને કોઈ ડિસીઝ છે કે કોઈ એવી એલર્જીક બાબત છે અથવા તો કોઈ વસ્તુ શૂટ નથી થતી. ઘણા લોકોને મેં જોયું છે કે શિરોધારામાં જ્યારે ઠંડીની મોસમ હોય છે, શિયાળો, ત્યારે માથે જે શિરોધારા થતી હોય છે ત્યારે એ લોકો એસીમાં આ બધું થતું હોય છે તો એ લોકોને અનુકૂળ નથી આવતું. તો એ બધી બાબતોને લઈને જો કહીએ તો કઈ પ્રક્રિયા કઈ ઋતુમાં વધારે બેનિફિટ કરી શકે અથવા તો કઈ ઋતુમાં કરવી જોઈએ અને કોણે ના કરાવવી જોઈએ અથવા તો સાવધાનીની વાત છે, તો આ બધી બાબતો એમાં શું કહેવું છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે. આયુર્વેદમાં તો દરેક પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ માટે સ્યુટેબલ સિઝન આપેલી છે. આપણે ડિટોક્સિફિકેશનની પ્રોસિજરની વાત કરીએ તો બી વમન કર્મ વસંત ઋતુમાં કરવી, વિરેચન કર્મ શરદ ઋતુમાં કરવું અને બસ્તી કર્મ એ આપણે વર્ષા ઋતુમાં કરવું, આ રીતે આપેલું છે. એટલે દરેક ચિકિત્સા પદ્ધતિ ક્યારેક જો પેશન્ટ તમારી પાસે એવા સ્ટેજમાં આવે છે કે તેને તરત જ નીડ છે અને કરવી પડે એવી છે તો કોઈ પણ સિઝનમાં તે કરાવી શકાશે. પરંતુ ઘણા લોકો એવા છે કે મારે પંચકર્મ કરાવવું છે પણ વેલનેસ માટે કરાવવું છે, રેજ્યુવિનેશન માટે કરાવવું છે, તે કોઈ ડિસીઝ માટેની પર્ટિક્યુલર વાત જ્યારે નથી હોતી ત્યારે અમે તેમને સમજાવતા હોઈએ છીએ કે જો તમારે રેજ્યુવિનેશન અથવા તો વેલનેસ માટે જ્યારે ડિટોક્સિફિકેશન કરાવવું છે તો આ પર્ટિક્યુલર સિઝનમાં જો તમે કરાવો તો તેનો મેક્સિમમ બેનિફિટ મળતો હોય છે. તેના સિવાય ઉપકર્મનો જ્યારે વાત કરીએ કે ગ્રીવાબસ્તી છે, શિરોધારા છે, જાનુબસ્તી છે, તો વર્ષા ઋતુમાં અમે લોકો શિરોધારા, નશ્ય તે બધી ટ્રીટમેન્ટ ના પાડતા હોઈએ છીએ. જ્યારે વાદળા છે ત્યારે આયુર્વેદમાં પંચકર્મ થેરાપી ના કરાવવી જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. અને સંધ્યાકાળમાં એટલે કે જ્યારે સૂર્યાસ્ત થવા આવે તે ટાઈમ પીરિયડ પર કોઈ પણ પંચકર્મ ચિકિત્સા ના કરાવવી જોઈએ. તેના સિવાય ઘણા લોકો એવા હોય છે કે જેમનામાં અમે ડિસાઈડ કરતા હોઈએ છીએ કે આમનામાં પંચકર્મ ના કરાવવું જોઈએ. તો તેમાં હું કહીશ કે જે લોકો વધારે પડતા સેન્સિટિવ નેચરના છે, વધારે પડતા ગભરું છે, જે વધારે જેમને નાની એવી વસ્તુથી વધુ ડર લાગી જતો હોય અને તે આ બધી ખાલી પંચકર્મની થેરાપી વિશે સાંભળીને પણ ડરતા હોય કે ના મને આમાં આવું તો નહીં થાય ને, તો તેવા લોકોમાં અમે નથી કરાવતા હોતા પંચકર્મ. અને જે લોકો હેલ્થ પ્રત્યે અવેર નથી કે સિન્સિયર નથી, જે આપણે પંચકર્મ વિશે સમજાવીએ છીએ કે તમારે આ ડાયટ સ્ટાઇલ ફોલો કરવાની રહેશે, લાઈફ સ્ટાઇલ ફોલો કરવાની રહેશે, અને એ સિન્સિયરલી કરી શકે એવા ના હોય
તો તેમનામાં તેનો બેનિફિટ નથી મળતો, તેની જગ્યાએ તેની સાઈડ ઇફેક્ટ થતી જોવા મળતી હોય છે. તો તેવા લોકોમાં પણ અમે પહેલેથી જ સમજાવતા હોઈએ છીએ કે જો તમે પ્રોપર ફોલો કરી શકો એમ હો તો જ આ કરજો, કેમ કે ખાલી ડિટોક્સિફિકેશન કરાવી નાખવું કે પંચકર્મ કરાવી નાખવું એ ઇનફ નથી. તેના પછીનો જે ફાયદો છે એ એકચ્યુઅલ ત્યારે જ મળશે કે જ્યારે તેના પ્રોપર રૂલ્સ ફોલો થશે. તો આ ટ્રીટમેન્ટ એક ખૂબ અગત્યની ટ્રીટમેન્ટ છે કે જે ખૂબ ફોલોઅપ પણ માંગી લે છે, પરંતુ તેનું રિઝલ્ટ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી મળતું હોય છે. અને જે લોકો કરાવતા હોય છે સિન્સિયર, તેમને તેની ખૂબ સારી અસરો જોવા મળતી હોય છે. અને ઘણા લોકો યરલી વેલનેસ અને રેજ્યુવિનેશન માટે પણ પંચકર્મ કરાવતા હોય છે. 17 વર્ષથી નાનાને અને 70 વર્ષથી મોટા લોકોમાં પંચકર્મ એવોઇડ કરવાનું કીધેલું છે, કારણ કે જે ગ્રોઈંગ એજ છે તેમાં નહીં કરાવવી જોઈએ. અને જે લોકોમાં એનર્જી લેવલ ખૂબ ઓછું છે, એટલે ઓલ્ડ એજમાં જ્યારે બધી જ ધાતુઓ ક્ષય તરફ જઈ રહી હોય ત્યારે પણ પંચકર્મ ના કરાવવું જોઈએ. 17 થી 70 વર્ષની એજ ગ્રુપમાં પંચકર્મ કરાવી શકાય છે. બિલકુલ. ડૉક્ટર નિધિબેન, તમે ખૂબ સુંદર વાત કરી, પણ મારે પોતાને જો પંચકર્મ કરાવવું હોય તો હું શા માટે સ્લિમ એન્ડ સ્માઇલમાં કરાવું? તો ક્યાંક ને ક્યાંક તે ટ્રીટમેન્ટ છે એ વે ઓફ ધ ટ્રીટમેન્ટ, અને લોકોને જે ઉત્સુકતા હોય છે જાણવાની કે સ્લિમ એન્ડ સ્માઇલમાં એવી કઈ બાબતો છે, તો મારે આપની સ્લિમ એન્ડ સ્માઇલમાં જે ટ્રીટમેન્ટ છે એ બધી ટ્રીટમેન્ટ ત્યાં થઈ જાય છે, અથવા તો એમાં કોઈ જે ઉપયોગ છે વનસ્પતિ જડીબુટ્ટીઓનો, આયુર્વેદનો, કે આપનો જે અનુભવની વાત છે, આપની પ્રેઝન્સ છે ખાસ એની દેખરેખમાં થાય છે, તો આ બધી બાબતો જે સ્લિમ એન્ડ સ્માઇલમાં ટ્રીટમેન્ટ છે એ કયા પ્રકારની થાય છે અને કેવી રીતે થાય? સ્લિમ એન્ડ સ્માઇલ આયુ કેરમાં બધી જ પંચકર્મની ટ્રીટમેન્ટ થાય છે. અને તે સતત અંડર ઓબ્ઝર્વેશનમાં થાય છે. તે ખૂબ અગત્યની વાત કરી તમે, કે જ્યારે ચિકિત્સકના અંડર ઓબ્ઝર્વેશનમાં કોઈ પણ કામ થતું હોય ત્યારે તે 100% રિઝલ્ટ સુધી તમને પહોંચાડી શકે છે. બિલકુલ. અમારે ત્યાં આવનારા પેશન્ટ જે એવું કહીને આવે છે કે મારે પંચકર્મ કરાવવું છે, ત્યારે પ્રોપર તેનું એનાલિસિસ થતું હોય છે. તેના બોડીમાં વાયુ, પિત્ત, કફ, જે આયુર્વેદના મેઇન સિદ્ધાંત છે કે જે વાયુનું પ્રમાણ કેટલું છે બોડીમાં, પિત્તનું પ્રમાણ, કફનું પ્રમાણ, તે પ્રોપર જોવામાં આવતું હોય છે. અને તે પ્રમાણે તેમના બોડીમાં કયું સ્યુટેબલ ડિટોક્સિફિકેશન છે, કે તેમના બોડીમાં ડિટોક્સિફિકેશનની નીડ છે અથવા તો નથી, પંચકર્મમાં મુખ્ય કર્મ કરાવવાની નીડ છે અથવા તો ઉપકર્મમાં કોઈ કર્મ કરાવવાની નીડ છે, તે નક્કી કરવામાં આવતું હોય છે. અને પહેલું તો જે પેશન્ટ છે તેને સમજાવવામાં આવતું હોય છે કે આ પંચકર્મ થેરાપીમાં આ કર્મ શું છે, તેની અગત્યતા શું છે, તેના રૂલ્સ રેગ્યુલેશન શું છે. અને જ્યારે બી તે થેરાપી અથવા તો પેશન્ટ ફોલોઅપ માટે આવતું હોય છે ત્યારે તેના સતત કોન્ટેક્ટમાં રહેવામાં આવતું હોય છે. અને પેશન્ટ સતત અંડર ઓબ્ઝર્વેશન ફીલ કરે છે કે હું જેટલી પણ વાર આવું છું તેટલી વાર તમે મને મળો છો, તમે મારો ફીડબેક જાણો છો, અને મારી સાથે વાત કરીને મને પણ સંતોષ થાય છે કે હું અંડર ઓબ્ઝર્વેશનમાં પંચકર્મ કરાવી રહી છું. તો તે ખૂબ અગત્યનો ભાગ છે કે તમે સતત પેશન્ટના કોન્ટેક્ટમાં જ્યારે રહો છો ત્યારે તેની નાની નાની વસ્તુ તમને ખ્યાલ આવે છે, અને તેનાથી જ તમારો એક્સપિરિયન્સ પણ આગળ વધે છે કે આ પંચકર્મમાં શું ચેન્જીસની જરૂર છે, તેમનામાં બોડીમાં કેટલા દિવસ ઘી પીવડાવવાની જરૂર છે, કેટલા દિવસ ફૂલ બોડી મસાજ અને સ્ટીમની જરૂર છે. જો તમે સતત એ કોન્ટેક્ટમાં રહેશો તો જ તમને એમાં ચેન્જીસ કરવાનો ખ્યાલ આવશે ને તમે પ્રકૃતિ પ્રમાણેનું ડિટોક્સિફિકેશન કરાવી શકશો. જેથી અમારે ત્યાં પ્રકૃતિ પ્રમાણેનું ડિટોક્સિફિકેશન અમે કરાવીએ છીએ. બિલકુલ. નિધિબેન, છેલ્લે એક સવાલ કરવો છે મારાજી, કે અત્યારે જે યુવા લોકો પણ બહુ ખૂબ સારી બાબત છે કે એમાં યંગસ્ટર્સ પણ આજે આયુર્વેદ તરફ ભણ્યા છે અને આ બધી બાબતોમાં લોકો બિલીવ કરે છે અને લોકો આ પ્રોસેસમાં આવવા માંગ્યા છે. તો જે લોકોની આ નીડ વધી છે, તો એક તો એની વાત કરીશું. બીજું કે એવી કોઈ બાબત કે જે ઘરગથ્થુ આપણે કોઈ ઉપચાર તરીકે પણ, એક ટીપ તરીકે પણ લોકો ઘરે કરી શકે કે નહીં, એવા પણ સવાલ છે, તો એમાં શું કહેવું છે? સૌપ્રથમ તો નીડ વધતી જાય છે તેનું મેઇન કારણ છે કે અત્યારની ડાયટ સ્ટાઇલ, લાઈફસ્ટાઇલ, સ્ટ્રેસ, જે કહીએ કે હેલ્થ પ્રત્યેની અવેરનેસ છે એ અત્યારે હવે અમુક લોકોમાં ખૂબ વધી પણ છે, પરંતુ ઘણા લોકો હજુ સેડેન્ટિવ લાઈફસ્ટાઇલ સાથે
તેમની ડિસ્ટર્બ લાઈફસ્ટાઈલ સાથે અને ડાયટ સ્ટાઇલ સાથે પણ જીવતા હોય છે, જેના કારણે રોગો પણ વધ્યા છે અને રોગોની ક્રોનિસિટી પણ વધી છે. કે જે પહેલાં એવું હતું કે શરદી કફ થાય તો એક જનરલ નિયમ હતો કે 4 દિવસ શરદી રહે છે, પછી જાતે જ તમે કંઈ પણ એફર્ટ નથી કરતા છતાં પણ મટી જાય છે, જે આજના યુગમાં ખૂબ ઓછું જોવા મળે છે. વિથ મેડિસિન બી 2 વાર રિકરન્સી આવી, 3 વાર રિકરન્સી આવી, એવું જે ટોક્સિનનું પ્રમાણ છે બોડીમાં તે ડ્યુ ટુ એટમોસ્ફિયર, કે આપણે અત્યારે હવા પણ એમ કહીએ કે ચોખ્ખી તો આપણને નથી મળતી, તેની સાથે જ પાણી તો ચોખ્ખું નથી મળતું, ખોરાક તો ચોખ્ખું નથી મળતું, તેમાં પણ રાસાયણિક ખાતરો. જે લોકો હેલ્થ પ્રત્યે અવેર બી છે પરંતુ તે આ બધાથી તો અવેર નથી જ થઈ શકવાના કે તમે ઓર્ગેનિક તો કેટલી વસ્તુ ઓર્ગેનિક તમે મેળવી શકશો. તો જ્યારે આ વાત હવા, પાણી, ખોરાક બધા જ થ્રુ ટોક્સિન તમારા બોડીમાં ડે બાય ડે જાય છે, ત્યારે તમે ગમે એટલા અવેર રહો છો પરંતુ તમારા બોડીમાં ટોક્સિન ઇનપુટ કરો જ છો. તો જ્યારે ટોક્સિન ઇનપુટ ફ્રીક્વન્સી વધારે વધતી જાય છે ત્યારે તેમને ડિટોક્સિફિકેશન કરાવવાની નીડ પણ વધતી જાય છે. જેથી કરીને જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે આ પંચકર્મની ટ્રીટમેન્ટ અને ડિટોક્સિફિકેશન થેરાપીઓ બહુ ખૂબ ઓછા લોકો કરાવતા હતા અને પ્રેક્ટિસ પણ ખૂબ ઓછા લોકોમાં હતી. જ્યારે આજે એવું છે કે લગભગ બધા જ પ્રેક્ટિશનર પણ પંચકર્મ પ્રેક્ટિસ કરતા હોય છે અને લોકોમાં પણ એવી અવેરનેસ છે કે ના, મારે સ્વસ્થ રહેવા માટે પણ ડિટોક્સિફિકેશન કરાવવું છે. નિધિબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે પંચકર્મ અને એના ક્યાંક ને ક્યાંક જે ફાયદાની વાત હતી અને ક્યાંક જે બાબતોએ આખા અમારા અલ્ટિમેટ વેઇટ લોસ પ્રોગ્રામમાં હેલ્થ અવેરનેસ માટે અમે કામ કરતા હોઈએ છીએ અને એના ધ્યાન દોરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, એ વાત સાચી છે નિધિબેન કે આજની લાઈફસ્ટાઈલમાં લોકો એટલા બધા બિઝી છે અથવા તો એટલા બધા પ્લાનિંગ કરતા હોય છે ફ્યુચરના, પણ થોડુંક પ્લાનિંગ જો હેલ્થને તમે પ્રાયોરિટી આપીને કરતા હોય તો થોડું સોનું ભલે ઓછું કરી દો, પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ થોડું ઓછું કરજો, પણ હેલ્થમાં થોડું ઇન્વેસ્ટ જો કરશો અને જો આવી પ્રક્રિયાઓથી તમે એક હેલ્ધી પોતાને એક રાખી શકશો તો એનાથી બેસ્ટ કોઈ આઈ થિંક મને એવું નહીં લાગતું કે એ કોઈ એસેટ બની શકે. તો ચોક્કસપણે અમારો પ્રયત્ન એ હતો. દર્શક મિત્રો, સમયની મર્યાદા છે એટલે ઘણા બધા પ્રશ્નો કદાચ આપના લેવાના રહી ગયા હોય, પણ નેક્સ્ટ એપિસોડમાં અમે ચોક્કસપણે આપ જે સ્ક્રીન ઉપર જે નંબર જેની પર સવાલ કરશો તો નિધિબેન સાથેનું આપણે માર્ગદર્શન પણ લઈશું. અત્યારે રજા આપશો. નિધિબેન, હું ઈચ્છીશ કે કોઈ હેલ્થ ટિપ્સ લઈ અને અથવા તો પંચકર્મની એની સાથે આપણે કાર્યક્રમ સમાપન કરીશું. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો તો તમારી લાઈફસ્ટાઈલમાં ખાસ તો તમારી સ્લીપ સાયકલ મેન્ટેન કરો. તેની સાથે જ ડાયટમાં એટલીસ્ટ એટલું મેન્ટેન કરો કે વીકમાં 6 ડેઝ તો તમારે ઘરનું જ ખાવું છે અને એની સાથે જ વીકમાં 7 દિવસ નહીં તો 5 દિવસ એક્સરસાઇઝ કરો. તો તમારે જેટલા પણ તમારા ટોક્સિન્સ છે એ તમારા ધીમે ધીમે ઓછા થતા જાય અથવા તો નવા આવવાના ઓછા થાય. નમસ્કાર. થેન્ક યુ.